તાત પર તારાજી ગુજરાતમાં મેઘરાજાએ વિરામ તો લીધો છે, પરંતુ પાછળ એવી વિનાશની કહાની છોડી છે કે જગતનો તાત આકાશ સામે લાચાર બની ગયો છે। વરસાદ બંધ થયો છે, પરંતુ ખેતરોમાંથી પાણી હજુ પણ ઓસર્યા નથી। જ્યાં લીલાછમ પાક લહેરાતા હતા ત્યાં આજે માત્ર પાણી જ પાણી છે, અને જ્યાં પાણી નથી ત્યાં ધોવાણે આખે જમીન જ ગાયબ કરી નાખી છે। મોરબીથી લઈને આણંદ, ભરૂચથી લઈ સુરેન્દ્રનગર સુધી ખેડૂતો માટે આ વરસાદ રાહત નહીં પરંતુ આફત બનીને આવ્યો છે। શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો કોઈ સરોવર કે તળાવના નથી। આ દ્રશ્યો છે ગુજરાતના ખેડૂતોના ખેતરોના। હા, ખેતરોમાં 1 થી 2 ફૂટ સુધી વરસાદી પાણી ભરાયેલા છે। હજારો એકર જમીન જળબંબાકાર બની ગઈ છે। કપાસ, સોયાબીન, મગફળી, ડાંગર, કેળ અને શાકભાજી સહિતના અનેક પાક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો ક્યાંક ધોવાણે ખેતરોનું અસ્તિત્વ જ ભૂંસી નાખ્યું છે। તારાપુર પંથકમાં વરસાદે વિનાશ વીર્યો છે। જી 24 કલાક પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો પર। હું જે દ્રશ્યો બતાવું છું એ તારાપુરના ખાનપુર, ચાંગડા, ઇન્દ્રણજ અને વાંદાપુરા ગામની સીમ આવેલી છે। અહીંયા 6000 એકરથી વધુ જમીન જળબંબાકાર બની છે। ભારે વરસાદ અને કાંસના પાણી આવવાના કારણે જાણે કોઈ તળાવ કે જળાશય હોય તેમ ભાસી રહ્યું છે। મોરબી જિલ્લાના અનેક ગામોમાં વરસાદી પાણી હજુ પણ ખેતરોમાંથી ઓસર્યા નથી। ચોમાસા પહેલા કરેલું વાવેતર પાણીમાં ડૂબી ગયું છે। ખેડૂતો લાખો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે અને હવે આગામી સિઝનની ચિંતા પણ સતાવી રહી છે। વરસાદ પડ્યો તેથી બધા કે આખા ગામના લગભગ 300-400 વીઘામાં કેળ હમાનું પાણી બધે મોલ બધા બુડી ગયા હતા। હરવે અમુક જગ્યાએ નીકળ્યું અને અમુક જગ્યાએ નથી નીકળ્યું। મોલ બધા ફેલ ગયા અને પાણીનો ઉપરથી જાજુ આવ્યું એટલે પાણી બધું આખા ગામની સીમમાં કેળ હમાનું પાણી ભરાઈ ગયું। અમારે કપા બધા ફેલ ગયા છે, મગફળીમાં, સોયાબીનમાં બધે પાણી ભર્યું છે, એ તમને દેખાય છે। હવે કાંઈ થાય એવું લાગતું નથી। પછી વિચારશું શું વાવેતર કરવું શું કાંઈ, હવે પછીનો પ્રશ્ન છે, પણ અત્યારે આ બધું ફેલ ગયું છે। આણંદ જિલ્લાના તારાપુર પંથકમાં ઇન્દ્રણજ, વાળંદપુરા અને ખાનપુર સહિતના ગામોની 6000 હેક્ટરથી વધુ જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ। વરસાદ અને કાંસના પાણીના કારણે ડાંગરનું ધરું અને રોપણ કરેલો પાક બોરાણમાં ગયો છે। 1 સપ્તાહથી પાણી નહીં ઉસરતા ખેડૂતોની આશા પણ ધીમે ધીમે ડૂબી રહી છે। ખેડૂતના બધી કોરા માર તો ફૂલે ફૂલ જ છે। આટલા આ એરિયાના માણસના બધાને કોઈ નહીં, ધરુનો પ્રોબ્લેમ છે। બીજું વસ્તુ પાણી અંદર એટલું છે ચાહે બાકી જ નહીં રહેવા દીધું, એટલે કોઈ ખેડૂતને એવું રાખ્યું જ નહીં એમ। એટલે મરવા જાય તો ખેડૂત જ છે અત્યારે। આ સરકાર પાસે જ ન હોય આપી કોને, અમારી જોડે શું છે? અમે તો નરા છીએ, આ ઉભા એવું અમે તમે જે કહો એ કરીએ। પાણી કે તો પાણી મેળીએ, આમાં તો અત્યારે પાણીમાં જ હેડવા હોય। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરામાં તો કુદરતે બધું જ કાળો કહેર વરસાવ્યો। કાવેરી નદીના પુલ અને ગુમાનદેવ ઉચેડિયા ખાડીના પ્રચંડ પ્રવાહે આશરે 200 એકર જમીનનું ભારે ધોવાણ કર્યું છે। ડ્રોન કેમેરાથી લેવાયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે, જ્યાં થોડા દિવસ પહેલા પાક લહેરાતો હતો ત્યાં આજે નદી વહેતી જોવા મળે છે અને ખેડૂતોની જમીનની સરહદો પણ ઓળખવી મુશ્કેલ બની ગઈ છે। હાલમાં જે વરસાદ પડ્યો એમાં એક જ દિવસમાં 20 વીઘા જમીન ધોવાઈ ગઈ છે ઊભા પાક સાથે। તેમાં કેરો પણ હતી, કપાસ પણ હતું, બધું વાવેતર હતું, તે બધું મોટા પાયે નુકસાન થયું છે। હવે સરકાર જો જમીનના ધોવાનું પ્રોટેક્શન ના કરે તો સરકાર અમને જમીનનું વળતર આપે તો પણ અમે લેવા તૈયાર છે। અમારી માંગ છે કે સરકાર જમીન જ પૈસા અમને વળતરમાં આપે એમ। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સ્થિતિ ચિંતાજનક છે। લીમડી, લખતર, સાયલા, ચોટીલા, મૂળી અને વઢવાણ સહિતના વિસ્તારોમાં અંદાજિત 10,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં પાક પાણીમાં ગરકાવ છે। કપાસ, એરંડા, મગફળી, શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। વાવણી માટે લીધેલું ધિરાણ, બિયારણ, ખાતર અને દવા પાછળ કરેલો ખર્ચ હવે ડૂબી જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। પાણીના નિકાલ માટે ખેડૂતોની માંગ છે કે આ
પાણીનો નિકાલ કરે તો ખેડૂતો ઊભા થાય, નકા મોંઘા ભાવના બિયારણ ખર્ચો, ખાતર, મજૂરી અને 1 વીઘા 10-10 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે અને અત્યારે આ પાક અમારા તમામ ફેલ થયા અને હવે પાણીનો નિકાલ નહીં થાય તો હજુ રવિ સિઝન પણ અમે વાવેતર નહીં કરી શકીએ. તો ખેડૂતોની અમારી એવી માંગ છે કે વહેલી તકે આ પાણીનો નિકાલ કરે અને જે કંઈ આડું હોય તે પાણી જવા માટેનો રસ્તો કરી અને અમને ખરીફ રવિ સિઝનમાં પાક લઈ શકીએ. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે, સહાય પેકેજ અને પાક વીમાના દાવાની ઝડપી પ્રક્રિયાની માંગ કરી રહ્યા છે, કારણ કે ખેતરમાં ઉભેલો પાક તો પાણીમાં ડૂબ્યો જ છે, પરંતુ તેની સાથે હજારો ખેડૂતોના સપનાઓ, આશાઓ અને આખા વર્ષની મહેનત પણ પાણીમાં વહી ગઈ છે. પ્રશ્ન હવે માત્ર પાક બચાવવાનો નથી, પ્રશ્ન છે ખેડૂતોનું ભવિષ્ય બચાવવાનો. કારણ કે જો જગતનો તાત જ લાચાર બની જશે તો આખા સમાજનું ભવિષ્ય પણ સંકટમાં મુકાઈ જશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.